તો રેવન્યુ તલાટીના આરઆર છે એ કાલે જ આવી ગયા છે. રેવન્યુ તલાટી ક્લાસ 3 ની રિક્રુટમેન્ટ જે હવે નેક્સ્ટ આવશે એના માટેના આરઆર સિલેબસ એક્ઝામ પેટર્ન એ બધું કાલે જ છે પીડીએફમાં આવી ગયું છે. પીડીએફ છે એ મારી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઉં છું, ત્યાંથી તમે આખી પીડીએફ રીડ કરી શકશો. જે મેઇન પોઈન્ટ છે હું તમને કહું છું. સૌથી પહેલા તો રેવન્યુ તલાટી ક્લાસ 3 ની જે રિક્રુટમેન્ટ હવે પછીની આવશે એ ગ્રેજ્યુએશન ઉપર આવશે. એટલે કે તમે બેચલર ડિગ્રી છે પૂરી કરેલી હશે તો જ તમે એનું ફોર્મ ભરી શકશો. ધારો કે તમારે લાસ્ટ સેમ બાકી હોય, લાસ્ટ સેમની એક્ઝામ ચાલતી હોય કે એનું રિઝલ્ટ આવવાનું બાકી હોય, તો જે રિક્રુટમેન્ટ આવે એની જે લાસ્ટ ડેટ હોય એપ્લિકેશન દેવાની, તો એ પહેલા તમારું ગ્રેજ્યુએશન છે કમ્પ્લીટ થયેલું હોવું જોઈએ. એજ લિમિટની જો વાત કરીએ તો 20 વર્ષથી ઓછી છે તમારી એજ છે ના હોવી જોઈએ. પછી હવે રેવન્યુ તલાટી ક્લાસ 3 ની એક્ઝામ પેટર્ન કેવી રહેશે, તો એમાં 2 સ્ટેજ રહેશે. પહેલા તમારી પ્રિલિમ લેવાશે 200 માર્કની, એમસીક્યુ બેઝ હશે. એના પછી તમારે ક્વોલિફાય કરવાની રહેશે. જો તમે ક્વોલિફાય કરી લેશો તો તમે મેઇન્સ માટે એલિજિબલ થશો અને તમારી મેઇન્સ છે એ 350 માર્કની રહેશે અને ડિસ્ક્રિપ્ટિવ રહેશે. સિલેબસ શું છે હું તમને બતાવી દઉં. ચાલો આપણે પહેલા પ્રિલિમનો સિલેબસ છે જોઈએ કે પ્રિલિમમાં તમારે કેટલું વાંચવાનું છે. જો સૌથી પહેલા અહીંયા લખેલું છે 3 કલાકનો તમારી પાસે સમય રહેશે. ટોટલ 200 માર્કનું પેપર હશે. ગુજરાતી 20 માર્ક, ઇંગ્લિશ 20 માર્ક, પોલિટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને ઇકોનોમિક્સ એ ત્રણેય ભેગું થઈને 30 માર્ક, હિસ્ટ્રી, જીઓગ્રાફી, કલ્ચર, હેરિટેજ એ થઈને 30 માર્ક, એન્વાયરમેન્ટ, સાયન્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એ થઈને 30 માર્ક, પછી કરંટ અફેર છે એ 30 માર્કનું અને મેથ્સ ને રીઝનિંગ છે ટોટલ 40 માર્કનું. ટોટલ પ્રિલિમ તમારી 200 માર્કની હશે. એ એમસીક્યુ ટાઈપ હશે અને ગુજરાતી લેંગ્વેજમાં તમે એને એક્ઝામ છે આપી શકશો. દરેક ક્વેશ્ચનનો 1 માર્ક હશે. અને હવે આ પ્રિલિમ એક્ઝામ છે એમાં તમારે ઓછામાં ઓછા 40% છે લઈ આવવા ફરજિયાત છે. 40% ઓછામાં ઓછા આવશે તો જ તમે મેઇન્સ એક્ઝામ માટે એલિજિબલ થશો. પ્રિલિમના માર્ક્સ છે એ મેરિટમાં એડ નહીં થાય, પણ જે મેઇન્સના તમે મેઇન્સ આપશો ડિસ્ક્રિપ્ટિવ એના માર્ક્સ છે એ તમારા મેરિટમાં એડ થશે ને એ પ્રમાણે ફાઇનલ મેરિટ બનશે. હવે હું તમને મેઇન્સનું સિલેબસ બતાવું. તો મેઇન્સનો સિલેબસ છે ટોટલ 350 માર્કનું પેપર હશે. ગુજરાતી લેંગ્વેજ સ્કિલ 100 માર્કનું 3 કલાકનો સમય, ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ 100 માર્કનું 3 કલાકનો સમય, જનરલ સ્ટડી 150 માર્કનું 3 કલાકનો સમય. ટોટલ 350 માર્કની મેઇન્સ હશે. હવે એમાં જે જનરલ સ્ટડીનો સબ્જેક્ટ છે એમાં તમારે શું વાંચવું એનો ડિટેલમાં સિલેબસ પીડીએફમાં આપેલો છે. મારી ટેલિગ્રામ ચેનલમાંથી આખી પીડીએફ છે રીડ કરી લેજો. થેન્ક યુ.